હેલો મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ કદમગીરી હોલિકા દહનમાં કમળાઈ માના મંદિરે। તો જો હું તમને અહીં બતાવીશ કે કઈ રીતે હોલિકા દહન થાય, કેટલા વાગે થાય છે, કેવી રીતે થાય છે, તો તેનો પૂરો વિડીયો જોજો અને મારી સાથે આ વિડીયોના એન્ડ તક મારી સાથે જોડાઈ રહેજો। જો આપણે દોસ્તોને બધા આવી ગયા હતા કમળાઈ માના મંદિરે, તો હું તમને બતાવું। પહેલાં તો બધા ફ્રેન્ડને નિકુ લાઈફસ્ટાઈલ વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો જો આજે આપણે મસ્ત મજાના તૈયાર થઈને ઘરેથી બાઇક લઈને દોસ્તો સાથે નીકળી ગયા છીએ। જોઈ જો પછી તો આપણે આપણી ફોર્ચ્યુનરને ભગાડી 180ની સ્પીડમાં એવી રીતે જતા જતા આપણે રસ્તામાં પછી જો અડધે પહોંચી ગયા છીએ। જોઈ જો કેવો વ્યૂ આવે છે રસ્તાનો। પછી તો આપણે કદમગીરીની નજીક પહોંચી ગયા। તો જો કંઈક આવી રીતે કદમગીરીનો નજારો દેખાતો હતો, તો તમને સરસ રીતે બતાવું, જોઈ લો। પછી તો આપણે બાઇક મૂકીને કદમગીરીનો ડુંગર ચડવાની શરૂઆત કરી દીધી દોસ્તોની સાથે। જોઈ જો બધા ગાડી લઈને જતા હતા, આપણીથી ગાડી જેટલે સુધી પહોંચી એટલે સુધી આપણે પહોંચાડીને પછી જો આવી રીતે કંઈક ઉપર ચડવાની શરૂઆત કરી દીધી। ઉપર પહોંચ્યા હતા તો આપણે જોવા મળ્યો સરસ મજાનો કંઈક નજારો। જો આવો જોઈ લો, કેવો સરસ મજાનો છે ને। ઉપર તો બહુ પછી તો ટ્રાફિક હતી। જો આવી રીતે આ બધું પબ્લિક કદમગીરી કમળાઈ માના દર્શન કરવા આવેલું હતું હોલિકા દહનમાં। પછી જો આપણે દોસ્તો સાથે કંઈક આવી રીતે વિડીયો બનાવવાની શરૂઆત કરી દીધી ને તમને જો કમળાઈ માનું પાછળ મંદિર દેખાતું છે, જોઈ જો। અને અહીં તો ફૂલ ટ્રાફિક હતી, અડધા વાહનોવાળા તો અહીંયા પહોંચાડી દીધી હતી। હોલિકા દહનનો ટાઈમ થાય પછી આપણે જવાનું હતું કમળાઈ માના મંદિરે માથે। તો જો આપણે તમને મારી પાછળ કમળાઈ માનું મંદિર તો બતાતું હશે ને, સાઈડમાં કંઈક પાલીતાણાનો નજારો સરસ મજાનો બતાતો હશે। જોઈ લો કેવો સરસ મજાનો છે। પછી આપણે કમળાઈ માના મંદિરે ચડવાની શરૂઆત કરી દીધી સાવ ઉપર, જોઈ જુઓ તેને। જો પછી તો આપણે મંદિર કંઈક જરી જરી બતાવવાનું છે, પછી આપણે ત્યાં જવાનું છે। જો મંદિર બતાવી છે કે નહીં, ત્યાં લખેલું છે જય શ્રી કમળાઈમાં શક્તિપીઠ। તો પછી આપણે ત્યાં હાલવા મળ્યા બધા દોસ્તો સાથે। તો જોઈ જો હું તમને બતાવું, જોઈ જો કેવો સરસ મજાનો ગેટ દેખાય છે ને તમને। આપણે ત્યાંથી અંદર જવાનું છે અત્યારે, તો આપણે ચાલવા મળીએ। પછી તો આપણે અંદર ચડવાની શરૂઆત કરી દીધી। પછી અંદર આપણે પહોંચીએ ત્યાં તો કંઈક આરતી શરૂ હતી, એટલે જો આવી રીતે ભક્તો બધા આરતીમાં બેઠા હતા। તો પછી આપણે જો કમળાઈ માની હોળીની તૈયારી હતી ત્યાં આવી ગયા। ત્યાં પણ બધા ચારે બાજુ કમળાઈ માને ફરતે બેઠા હતા, જો કંઈક આવી રીતે કાંક આવી રીતે કમળાઈ માની હોળીની તૈયારી થઈ રહી હતી, જોઈ જો। અને ઉપરના ભાગે કંઈક જો આવી રીતે ધજા ચડાવેલી છે, જોઈ જો। કમળાઈ માની હોળી કેવા પ્રગટે છે એ હું તમને બતાવીશ, તો મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો। અને હું તમને જો આજુબાજુમાં કેવું લોકેશન બતાવી છે તે બતાવી દઉં, જોઈ જો। હવે હું તમને કમળાઈ માના મંદિરનો નજારો સરસ મજાનો બતાવી દઉં, કેવી રીતે આમ જો ડેકોરેટ કરેલું છે, લાઇટિંગ ને બધું, કેટલું પબ્લિક બેઠું છે, જોઈ જુઓ છો તમે, કેટલું બધું પબ્લિક આવેલું હતું। અને અત્યારે તો અમે પહોંચ્યા જ્યાં આરતી શરૂ હતી, એટલે દૂરથી બધું તમને બતાવી છે, પાસે જઈ શકતા નથી કેમ કે બહુ ટ્રાફિક છે, એટલે જો આપણે દૂર ઊભા હતા। ઉપરથી પાલીતાણાનો નજારો કંઈક જો આવી રીતે દેખાય છે, શેત્રુંજી ડેમ સહિત। જો તમને કેવું મસ્ત લાગે છે ને, જોઈ જુઓ, પૂરેપૂરું બતાવું છું હું તમને। શું તમને પણ આવા પહાડી વિસ્તારોમાં ફરવા જવાનું ગમે છે? જો ગમતું હોય તો કોમેન્ટમાં જણાવી દેજો, અને આ નજારો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જણાવી દેજો। હવે આપણે આવી ગયા છીએ હોલિકા દહનની તૈયારી થઈ ગઈ છે ત્યાં, કેમ કે બધા હવે ચારે બાજુ બેસી ગયા છે જે નાળિયેર હોમવાના હોય તે। ને હવે થોડીક જ વારમાં હોળી પ્રગટાવવાની છે, એટલે જો બધું પબ્લિક ભેગું થવા મળ્યું છે। અને ગોરદાદા હવે આવીને હમણાં છાંડલા કરશે બધાને। જો ગોરદાદા આવીને બધાને છાંડલા કરવાની શરૂઆત કરી દીધી છે। મારી સાથે જોડાઈ રહેજો, હું તમને પૂરો વિડીયો બતાવીશ હોલિકા દહન કેવી રીતે થાય છે, કેટલા વાગ્યે થાય છે। પછી તો બધા ભક્તોએ જો હોળી માતાના
દર્શન કરવાની શરૂઆત કરી દીધી અને તેની હવે ફેરા ફરવાના છે. જો 7 ફેરા ફરવાના હોય છે ને પછી હોલિકા દહનની શરૂઆત થશે. તો જો બધા ભક્તો ફેરા ફરે છે અત્યારે. તો ફાઇનલી હવે હોલિકા દહનની તૈયારી થઈ ગઈ છે. જો બધાએ મોબાઈલની લાઇટ કરીને હવે બધા આમ કમળાઈ માતાની જય બોલાવે છે. હવે જો આપણે હવે હોલિકા દહન થશે તો જોઈ રહ્યો. તો જો હોળી માતા અત્યારે પ્રગટી રહ્યા છે. થોડો તમને ધુમાડો એનો દેખાતો હશે. હમણાં પૂરા પ્રગટે એટલે હું તમને સરસ રીતે દેખાડું. ત્યાં સુધી મારી સાથે જોડાઈ રહેજો. જો કદમગીરી કંઈક આવી રીતે હોલિકા દહન થાય છે. જોઈ થાય છે ને એકદમ. હજી તો બહુ હોળી પ્રગટી નથી કેમ કે આપણે દૂર છીએ. દૂરથી જો બધા મોબાઈલથી ફોટા અને વિડીયો શૂટિંગ કરી રહ્યા. બસ આપણે હોલિકા દહનના દર્શન કરીને મંદિર સાઈડ આવી ગયા. તો મંદિર સાઈડ જો કંઈક આવું ડેકોરેશન કરેલું હતું, લાઇટિંગ વાઇટિંગ. પછી ત્યાંથી આપણે નીકળી ગયા ફાઇનલી બહારથી જો આવ્યો પગ નજારો દેખાતો હતો ને જો એટલું બધું ટ્રાફિક હતું તમે જોઈ શકતા હશો. અને હોલિકા દહનનો નજારો પણ આવી રીતે કંઈક દૂરથી દેખાતો હતો. અને જો આવું કંઈક પબ્લિક હતું જો બહાર ભાગતું હતું. કેમ કે હોલિકા દહન થઈ ગયું છે એટલે હવે બધા ઘર તરફ રવાના થઈ ગયા છે. બહારની સાઈડ અમુક ઢોલ વગાડી રહ્યા હતા. જોઈજો હું તમને બતાવું. જો આવી રીતે એની મોજ કરતા હતા. આપણે પહોંચી ગયા પ્રસાદ લેવા. પ્રસાદમાં લચ્છી હતી તો આપણે લચ્છીનો પ્રસાદ લઈ લીધો છે. પછી હું તમને બતાવું કે રાતમાં કેવી રીતે રસ્તો બતાય છે ડુંગર ઉપર ચડવાનો. જો કંઈક આવી રીતે નજારો હતો રાતનો ત્યાંનો. કેવો લાગે છે ને સરસ મજાનો. અને જો આવી રીતે પબ્લિક બધું હવે ઘર ભેગું થાય છે. અને રસ્તામાં બહુ ટ્રાફિક હતી. પછી આપણે પહોંચી ગયા પ્રસાદી લેવા. જો આવી રીતે આપણે પ્રસાદી લેવાની હતી કમળાઈ માના મંદિરે. તો આપણે પછી પ્રસાદી લેવા બેસી જઈ અને એટલે વિડીયો રાખીએ છીએ. તો હર હર મહાદેવ.